નર્મદાના સાગબારાના ખેડૂતોનો સમગ્ર મામલો, જેમાં સાગબારા ખેડૂતોનો મુદ્દો સરકાર સુધી પહોંચ્યો. સાંસદે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. વન અધિકાર મુદ્દે ખેડૂતોની રજૂઆત. ગાંધીનગરમાં મંત્રીઓ સાથે બેઠક પણ યોજાઈ. સરકારે નિરાકરણનું આશ્વાસન આપ્યું છે. ખેડૂતો વન વિભાગ વિવાદ પર ચર્ચા તેજ થઈ છે. તો આખી જે ઘટના છે, જેમાં સાગબારાના ખેડૂતોનો જે મામલો છે, જે તેમની માંગ છે, આખરે સરકાર સુધી પહોંચી છે. સાંસદે સ્થાનિક કેટલાક ભાજપના નેતાઓ સામે સોશિયલ મીડિયામાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ આગેવાનોને ગાંધીનગર લઈ ગયા છે. સાગબારાના ખોપી સહિત અન્ય ગામોના ખેડૂતો અને વન વિભાગના જે કર્મચારીઓ છે, તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ આખું ઘર્ષણ પણ સર્જાયું હતું. ખેડૂતોની વન અધિકાર કાયદા હેઠળની અરજીઓ પર હજુ મંજૂર ન હોવાથી તેઓ ખેતી કરતા રોકવામાં આવી રહ્યા છે. ઉમરપાડા વન વિભાગ દ્વારા ખેડૂતોની ખેતી કરતા રોકવામાં આવી રહ્યા છે. તે અંગે ખેડૂતોએ પોતાનો વન અધિકાર માંગ્યો છે. આ મુદ્દે સાંસદે પણ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી અને કેટલાક જે જિલ્લા પ્રમુખ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તાપી જિલ્લાના ઉમરપાડા સહિતના જે ખેડૂતો છે તે જંગલ જમીન પર ખેતી કરી રહ્યા છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોને પણ છેલ્લા 1 વર્ષથી ખેતી કરવા દેવામાં નથી આવતી. નરેન્દ્ર પેપરવાળા અમારી સાથે જોડાઈ ગયા છે. આખરે આ ખેડૂતોનો મુદ્દો નરેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો છે. ખેડૂતોને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે? પ્રીતિજી, આ સમગ્ર મામલો છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના ખેડૂતોનો, કે જેઓને જંગલ જમીન ખેડા બાબતે તેમના દાવા હજુ પેન્ડિંગ છે, જેના બાબતે છેલ્લા કેટલાય દિવસથી વન વિભાગ અને ફોરેસ્ટ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતું હતું. ત્યારે આખરે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. સાથે સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ છે, તેઓ આ આગેવાનો છે અને જે મહિલા આગેવાન છે લીલાબેન વસાવા સહિતના લોકોને ત્યાં ગાંધીનગર લઈ ગયા હતા અને ગાંધીનગર ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે. સાથે સાથે ટેલિફોનિક વાતચીત નાયબ મુખ્યમંત્રીઓ સાથે થઈ છે અને સરકાર તરફથી તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમની જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવામાં આવશે અને સોમવારના દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેઓને પણ મળશે. એટલે કે જે સમગ્ર મામલે જો આપણે વાત કરીએ તો આ જે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો છે અને તેઓનો જે ખેડાણનો મામલો છે, જંગલ જમીનનો મામલો છે, અને આ મામલે જે તાપી જિલ્લાનો જે વિસ્તાર છે, એટલે કે ઉમરપાડાનો જે વિસ્તાર છે, એ વિસ્તારના વન વિભાગ દ્વારા તેમને રોકવામાં આવે છે. એટલે કે ખેડૂતો છે નર્મદા જિલ્લાના અને તેમને રોકી રહ્યા છે તાપી જિલ્લાના વિસ્તારના વન વિભાગના અધિકારીઓ, કારણ કે એ વિસ્તાર તાપી જિલ્લામાં લાગે છે. એટલે આ સમગ્ર મામલો 2 જિલ્લાને લઈને છે, કારણ કે ઉમરપાડા તાલુકાના ખેડૂતોને ખેતી કરવા મળે છે, પરંતુ સાગબારાના ખેડૂતોને ખેતી કરવા નથી મળતી. તેમને વન વિભાગ કાયમ રોકતો હોય છે. ત્યારે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમનો જે જંગલ જમીનના દાવા પેન્ડિંગ છે તેનો ઉકેલ લાવવામાં આવશે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે.